કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક પક્ષના ફોરમથી અલગ જઈને પાટીદાર નેતાઓએ બેઠક કરી છે. કોંગ્રેસમાં પાટીદારોના પ્રતિનિધિત્વ અંગે નારાજગી હોવાની ચર્ચા છે. કોંગ્રેસમાં પાટીદારો સમાજની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરાઈ. કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. કોંગ્રેસમાં હવે નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, ખાસ કરીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, પ્રતિનિધિત્વ અંગે ચર્ચા થઈ હોવાની પણ વાત છે. બિલકુલથી વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ હિમાંશુ પટેલ, જે કોંગ્રેસના નેતા ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમની આ જે પોસ્ટ મૂકી છે તેની અંદર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ગીતાબેન પટેલના નિવાસસ્થાને આ બેઠક જે છે તે મળી હતી. તે નવા પાટીદાર નેતાઓ જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે કોંગ્રેસ પક્ષની અંદર નેતૃત્વના સંદર્ભમાં આ ચર્ચા જે છે તે કરવામાં આવી, સમીક્ષા કરવામાં આવી અને સંભવતઃ કોંગ્રેસના ફોરમથી અલગ જઈને આ બેઠક જે છે તે પાટીદાર આગેવાનોએ કરી છે. એટલે ચોક્કસથી એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અને કોંગ્રેસના જે પૈસા કે જે પાટીદાર આગેવાનો છે તેમના વચ્ચે ચર્ચા થઈ છે. તેમના તરફથી શું નિવેદન આવે છે તે જોવાનું રહેશે, પરંતુ કોંગ્રેસના ફોરમથી અલગ થઈને આ બેઠક એક ચોક્કસથી કોંગ્રેસ માટે ચિંતાનું કારણ પણ હોઈ શકે છે. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.